હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસ અને સ્વાધ્યાય પોથીમાંથી પાઠ નંબર 7 જેનું નામ છે નવી નવાઈનું સરઘસ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો એની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે કોણ શહેરના 4 રસ્તે ચાલતા ભારે તોફાનથી ગભરાયેલું જણાય છે? તો ઉત્તર રહેશે ટોમી કૂતરો। બીજું છે કે ટોમીના દાદા શું કહેતા હતા? તો ટોમીના દાદા કહેતા હતા કે જેને 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કોના માલિક ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે? તો જવાબ આવશે ટોમી કૂતરાના। ચોથું છે કે કોને કહ્યું કે તેની પાસે ફાલતુ ટાઈમ નથી? તો જવાબ રહેશે કકુ કુકડાએ। પાંચમું છે કે કાળું કૂતરો કોને સાવ નકામી કહે છે? તો જવાબ આવશે કાબરી બિલાડીને। છઠ્ઠું છે કે સોસાયટીના મોટા કૂતરાઓ સાથે સરઘસમાં ચાલવામાં કોને બીક લાગે છે? તો જવાબ રહેશે બંની બકરીને। સાતમું છે કે કોના ઘરની વાડી પાસે સાપ અને નોળિયો રહે છે? તો જવાબ આવશે કકુ કુકડાના। આઠમું છે કે માણસની ભાષા કોને આવડે છે? તો જવાબ આવશે ટોમી કૂતરાને આવડે છે। નવમું છે કે ટોમી બધા પ્રાણીઓને સરઘસ માટે 15 મિનિટમાં ક્યાં એકઠા થવાનું કહે છે? તો જવાબ રહેશે 4 બત્તી પાસે। 10મો પ્રશ્ન કે માણસો શું શેખી કરતા હોય છે? તો જવાબ આવશે બી, અમે સૌથી અક્કલવાળા અને સૌથી ડાયા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે કે ટોમી, ત્યારે હું કંઈ ખાલી જગ્યા કહેવાનો હતો? તો અહીંયા આવશે અમથું। બીજું છે કે ગંગુ ગધેડો પૂંછડીથી ખાલી જગ્યા ઝાપટતો આવે છે? તો અહીંયા આવશે માખી। ત્રીજું છે કે માણસને ઝઘડતા રોકવાની ખાલી જગ્યા ટોમી કૂતરા પાસે છે? તો જવાબ આવે છે આવડત। અને ખાલી જગ્યામાં આપણે રસ્તે ચાલતા હોઈએ તો પોલીસ આપણને પકડી લે તો એની અંદર આવશે કર્ફ્યુ। ત્યારબાદ 5મી ખાલી જગ્યા છે કે નવી નવાઈનું સરઘસ એટલે પ્રાણીઓની ખાલી જગ્યાનું સરઘસ, તો એમાં આવશે દોસ્તી। છઠ્ઠું છે કે કાળું કૂતરો ખાલી જગ્યા ને કાબરી બિલાડીને ડરાવે છે? તો ઘુરકીને। 7મું છે કે ટોમી 15 મિનિટ આવી ખાલી જગ્યામાં જ નીકળી જશે? તો એ માથાકૂટ આવશે। 8મું છે કે નોળિયો ને સાપ કેવા સાથે ચાલે છે? જાણે ખાલી જગ્યા કેવી વાત? તો અહીંયા આવશે દુશ્મનાવટ। તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે પાઠના આધારે યોગ્ય જોડકા જોડી ઉત્તરના ખાનામાં શું બોલ્યું એ વિભાગનો ક્રમ આપણે લખવાનો છે। તો અહીંયા કોણ બોલ્યું, અહીંયા ઉત્તર લખવાનો છે ને શું બોલ્યું એ આપણે લખવાનું છે। તો પહેલું છે કે ગૌરી ગાય, તો એમાં જવાબ આવશે 6। શું છે આટલું બધું, આમ ગભરાયેલો કેમ લાગે છે? એનો જવાબ રહેશે। બીજું છે કે બંની બકરી, તો એની અંદર આવશે જા તને કોણે કહ્યું, હું હમણાં ત્યાંથી જ આવી। ત્યારબાદ ત્રીજું છે ટોમી કૂતરો, તો એ આવશે આપણે શું કરીએ, એમને લડવાની ના સી રીતે પાડીએ। ત્યારબાદ ચોથું છે કે કાળું કૂતરો, તો એ આવશે કે એને કર્ફ્યુ કહેવાય, ભાન પડે છે કે? ત્યારબાદ ગંગુ ગધેડો, તો એ આવશે તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી। અને લાલુ બકરો, તો એમાં આવશે લે એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન। તો આ પ્રમાણે આપણે જોડકા જોડવાના છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવા તેનો સાચો ક્રમ આપણે બોક્સમાં લખવાનો છે। તો એ મુજબ આપણે જોઈએ તો પહેલું વાક્ય રહેશે કે પ્રાણીઓના મોહરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે। બીજું આવશે જુઓ આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે।
ત્રીજું છે કે માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી. ચોથું છે કે કળજુગ નહીં સતયુગ કહે. આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. અને પાંચમું છે કે બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. તો આ પ્રમાણે આપણે ક્રમમાં ગોઠવવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. એમાં પહેલું છે કે ટોમીને માણસોના તોફાન અંગે કોને વાત કરી હતી? તો ટોમીને માણસોના તોફાન અંગે 4 રસ્તે ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ વાત કરી હતી. બીજું છે કે જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે? તો જ્યારે કકુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે કે એમ કંઈ ઘરબાર મૂકીને દોડી ન જવાય. ત્રીજું છે કે કર્ફ્યુમાં પોલીસ કોને પકડે અને કોને ન પકડે? તો કર્ફ્યુમાં પોલીસ માણસોને જ પકડે અને 4 પગવાળા પ્રાણીઓને ન પકડે. ચોથું છે કે સરઘસમાં કશીએ ગરબડ નહીં થાય તેની જવાબદારી કોણ લે છે? તો સરઘસમાં કશીએ ગરબડ નહીં થાય તેની જવાબદારી ટોમી કૂતરો લે છે. પાંચમો પ્રશ્ન છે કે ટોમી કૂતરાને મતે કોની વાત બધા માને? તો ટોમી કૂતરાના મતે કરવા જેવું કામ માથે લેનાર આગેવાનની વાત બધા માને. છઠ્ઠું છે કે ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે? તો ટોમી કૂતરો બધા પ્રાણીઓને કહે છે જો સરઘસમાં આપણને જોખમ હશે તો હું 2 વાર ભો ભસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. સાતમો પ્રશ્ન છે કે ચોથો માણસ શું કરવાને કળજુગ આવ્યો એમ કહે છે? તો ચોથો માણસ પ્રાણીઓ સરઘસમાં સંપીને ચાલે છે જ્યારે માણસો લાકડીથી એકબીજાના માથા ફોડે છે તેને કળજુગ કળજુગ આવ્યો કહે છે. આઠમું છે કે બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે? તો બધા માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને સંપીને ચાલતા જોઈને લડતા શરમ આવે છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? તો ટોમીને 4 રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ કહ્યું કે આપણા શહેરના 4 રસ્તે ભારે જબરદસ્ત તોફાન ચાલે છે. આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો. બીજું છે કે બધું બળદ માણસોના તોફાન અંગે શી માહિતી આપે છે? તો બધું બળદ માણસોને તોફાન અંગે કહે છે કે બહુ ભારે ભાઈ, બહુ ભારે, ધમાલ તે કેવી ધમાલ, એને એક પાણો આમથી ને બીજો પાણો તેમથી આવે, લોકો લાકડીઓ લઈ લઈને દોડે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કકુ કુકડો ગભરાયેલો આવીને બધા પ્રાણીઓને શું કહે છે? તો કકુ કુકડો ગભરાયેલો આવીને બધા પ્રાણીઓને કહે છે એ ભાગો ભાગો, પથ્થરબાજી, ધમાચકડી, લાતાલાતી, મુક્કામુક્કી, જે વચ્ચે આવી ગયું તેનો ખીમો, ભાગો ભાગો, દોડો દોડો. આ પ્રમાણે એ જણાવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે બંની બકરી માણસને સ્વાર્થનો સગો કેમ કહે છે? તો બંની બકરી માણસને સ્વાર્થનો સગો કહે છે કારણ કે ગંગુ ગધેડાની પીઠ પર ચાંદુ થયું હોવા છતાં તેનો માલિક તેની દવા કરાવતો નથી અને દરરોજ તેની પાસે કામ કરાવે છે. પાંચમું છે કે માણસોને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો શું કહે છે? તો માણસોને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો કહે છે કે મારી વાત માનો, નકામા ડફણા ખાશો, માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી, મારે તો નથી જ પડવું, તમને ગમે તેમ તમે કરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે કે શું પોલીસ કર્ફ્યુમાં કકુ કુકડાને પકડે? કેમ? તો પોલીસ કર્ફ્યુમાં કકુ કુકડાને ન પકડે કારણ કે તેને માણસની જેમ 2 પગ હોવા છતાં તે પંખીની નાતમાં આવે, ભલે તેને 2 પગ હોય પણ તે માણસમાં ન આવે.
સાતમું છે કે ટીલિયો ઘોડો કોને સરઘસમાં બોલાવવાની ના પાડે છે ને કેમ? તો ટીલિયો ઘોડો સાપને સરઘસમાં બોલાવવાની ના પાડે છે કારણ કે તે વિચારે છે કે સાપને જોઈને ભોલું ઉંદરની ફોજ અને કકુ કુકડાના બચ્ચાઓ ઊભી પૂંછડીએ ભાગી જશે. આઠમું છે કે મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? તો ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે. સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા, તેમના હાવભાવ સમજી શકતો હશે. આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હશે. ત્યારબાદ પ્રશ્ન 9 કે ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કકુ કુકડો તેને શું કહે છે? તો ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કકુ કુકડો તેને કહે છે કે વધારે વાર તો તને લાગે છે બધાય કામમાં. ડોકી હલાવતો ને અટકીને ચાલતો તું જ ધીમો છે. 10મું છે કે બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા વિશે શું કહે છે? તો બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા વિશે કહે છે કે આજથી તો નવી શરૂઆત કરીએ. આ પ્રાણીઓ નથી બોલતા, નથી એમને ચોપડીઓ વાંચી, નથી ભાષણો સાંભળ્યા, છતાં જુઓ એમણે. 11મો પ્રશ્ન છે કે ટોમીની કઈ વાત તમને ગમી અને શા માટે ગમી? તો જવાબ છે કે અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે, એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમે છે. 12મો પ્રશ્ન છે કે સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? તો પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો, બિલાડી, ઉંદર, સાપ, નોળિયો, બિલાડી, મરઘીનું બચ્ચું, કૂતરો, બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર, ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલું છે કે ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે? તો ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી કહે છે કે ઊભા રહો ગૌરી, તું માંદી હતી ત્યારે ડૉક્ટરને કોને બોલાવેલા? કાડુ, તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોને આપેલી? તો એ બધાને નુકસાન થવા દેવાય? આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે તેમને ઝઘડા કરવા દેવાય? જરા વિચાર તો કરો. તો આ રીતે સમજાવે છે. બીજો પ્રશ્ન કે કકુ કુકડાને શાનો ભય છે અને કેમ? તો જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરતા રોકવા નવી નવાઈનું સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે બંની બકરી કહે છે કે કર્ફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લેશે. ત્યારે ગૌરી ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે, 4 પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરતા હોય છે. આ સાંભળી કકુ કુકડાને પોતાને 2 પગ હોવાના કારણે તેને ડર લાગે છે કે જો કર્ફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે પ્રાણીઓનું નવી નવાઈનું સરઘસ જોઈને માણસોની હાલત કેવી થાય છે? તો પ્રાણીઓનું નવી નવાઈનું સરઘસ જોઈને એક માણસના હાથમાંથી પથ્થર પડી જાય છે, બીજો માણસ સરઘસ જોઈને વિશ્વાસ ન થતાં આંખો ચોળવા લાગે છે, ત્રીજો માણસ પોતાના ગાલ પર થપ્પડ મારીને સ્વીકારે છે કે આ સાચું સરઘસ છે, કોઈ સપનું નથી. ચોથાથી લઈ 7મા માણસને એકબીજાના દુશ્મન સમજતા પ્રાણીઓને એકબીજાની સાથે ચાલતા જોઈને ખૂબ જ નવાઈ લાગે છે. ત્યારબાદ પ્રશ્ન 8 છે. એ પ્રશ્નોના ઉત્તર તમારે તમારી નોટબુકમાં લખવાના છે. 9મું છે કે નીચે આપેલી જાહેરાતો વાંચી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીંયા જાહેરાતનું નામ છે અજબ ગજબ હરીફાઈ. તો જોઈએ પહેલાં કે આપણા શહેરમાં પહેલી જ વાર પાલતુ કૂતરા માટેની અનોખી હરીફાઈ યોજવામાં આવી છે.
તમારું પાલતુ કૂતરાને દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવી હરીફાઈઓમાં જોડો અને નવીન અનુભવનો લાભ મેળવો. એક રમતમાં ભાગ લેવા માટેની ફી ₹75 રહેશે. સ્પર્ધક કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકશે. દરેક હરીફાઈમાં પહેલો નંબર મેળવનાર સ્પર્ધકને સુવર્ણચંદ્રક, દ્વિતીય નંબરને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક એનાયત કરવામાં આવશે. તો આ પ્રમાણેની જાહેરાત છે. તો એ જાહેરાત આધારિત પ્રશ્નોના ઉત્તરો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન કે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે, શા માટે? તો અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલી હરીફાઈમાંથી કોઈ પણ 2 જ હરીફાઈમાં ભાગ લઈ શકશે. બીજો પ્રશ્ન છે કે મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? તો એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી ₹75 છે. આથી મોનાલી ફી પેટે ₹150 ભરે તો તેને તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. ત્રીજું છે કે તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેના હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તો હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હોવાથી તે હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે, એમ આપણે કહી શકીએ છીએ. ચોથો છે કે આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? તો આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે. પાંચમું છે કે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે, શા માટે? તો સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે, કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે. છઠ્ઠું છે કે આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્ય ચકાસાશે? તો આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્યોની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે કે રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. તો અહીંયા પહેલું છે કે મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે. તો અહીંયા ઘાટા, તો એ નજીકનો અર્થ છે પહેલો કે મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. બીજું છે કે ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. તો ઊભી પૂંછડીએ, તો એનો નજીકનો અર્થ એ પણ પહેલો છે કે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. ત્રીજું છે કે ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ કરતો. તો ખાલી પીલીમાં પણ પહેલું છે કે ટોમીની વાત સાંભળીને ભોલું બકરો અમથી વાતો કરવા લાગ્યો. ત્યારબાદ ચોથું છે કે કકુ કુકડો બોલ્યો અધ્ધર પદ્ધર વાત ન કરો. તો અધ્ધર પદ્ધર એનો પણ અર્થ પહેલો છે કે કકુ કુકડો બોલ્યો કે નકામી પોકળ વાતો ન કરો. પ્રશ્ન 11 કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો પહેલું વાક્ય છે કે કાળો રંગ મને ગમે છે, તો એમાં વિશેષણ આવશે કાળો. બીજું છે કે મીરાને જગ ખારો લાગે છે, તો આમાં વિશેષણ આવશે ખારો. 7 સમુદ્રની વાર્તા તમે સાંભળી છે, તો આમાં વિશેષણ રહેશે 7. ચોથું છે કે સ્વામી તે અગાધ જળ ક્યાં ગયું? તો આમાં વિશેષણ રહેશે અગાધ. પાંચમું છે કે હોજમાં રંગીન માછલી તરે છે, તો એમાં રંગીન એ વિશેષણ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો જલ્દી, કુકડો, અધ્ધર પદ્ધર, ખિસકોલી, બિલ્લી, ખાતરી, હોશિયાર અને મિનિટ. તો આ પ્રમાણે તમારે જોડણી સુધારી દેવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન 13 કે નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. એમાં પહેલું ગભરાટ, તો અકળામણ અને મૂંઝવણ થશે. જોખમનું સમાનાર્થી ખતરો અને સંકટ થશે. સ્વડનું સમાનાર્થી પાસું અને બાજુ થશે. પંચાયત એનું સમાનાર્થી તકરાર અને ભાંજગડ થશે. ફાલતુ એનો સમાનાર્થી શબ્દ પરચુરણ અથવા વધારાનું થશે. અને પાનો એનો અર્થ પથ્થર અને પથરો
થશે. ત્યારબાદ પ્રશ્ન 14માં વિરોધાર્થી શબ્દ કે માલિકનો વિરોધી નોકર, સ્વાર્થનો વિરોધી નિસ્વાર્થ, નુકસાનનો વિરોધી ફાયદો, ખાનગીની વિરોધી જાહેર, દુશ્મનાવટનો વિરોધી મિત્રતા અને ડાયાનો વિરોધી ગાંડા થશે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે કે કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જનસમુદાય તો એને સરઘસ કહેવાશે. બીજું, તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી અને પંચાયત તરીકે ઓળખવામાં આવે છે. 16મો પ્રશ્ન કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો અહીંયા માથે લેવું એનો અર્થ થાય છે કોઈ કામ પોતાની જવાબદારી પર લેવું. વાક્ય છે કે પરિવારના તમામ જવાબદારીઓ તેમના માતાએ પોતાના માથે લઈ લીધી. બીજું છે કે સગી આંખે અર્થ થશે પ્રત્યક્ષ અથવા રૂબરૂ. વાક્ય છે કે સગી આંખે જોયેલું દ્રશ્ય ક્યારેય ભૂલાવી શકાતું નથી. ત્યારબાદ ત્રીજું છે કે ટાઢા પડવું તો નિરાંત રાખવી. વાક્ય છે કે ભૂખથી બાળક રડવા લાગ્યું ત્યારે માતાએ તેને ટાઢા પડવા કહ્યું. ચોથું, ઘાંટો પાડવો તો અર્થ છે બૂમો પાડવી. વાક્ય કે બસની ટિકિટના પૈસા ન આપતા કંડક્ટરે મુસાફરને ઘાંટો પાડ્યો. 5મો છે કે અધ્ધર પદ્ધર વાતો કરવી તો ઉડાવ જવાબ આપવો. વાક્ય છે કે બધા મિત્રો સાથે બેઠા અને અનેક વિષયો પર અધ્ધર પદ્ધર વાતો કરતા રહ્યા. 6થું છે કે ઊભી પૂંછડીએ ભાગવું તો જીવ લઈને ભાગવું એવો અર્થ થશે. વાક્ય છે કે જનક ભૂત્યું મકાન જોયા પછી તે ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યો. 18મો પ્રશ્ન કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો. માખી, માનસ, મારામારી, માલિક અને મિનિટ. બીજાની અંદર કરવું, કહેવું, કળજું, કૂતરો અને કોઈ. તો આ મુજબ આપણે શબ્દકોશની અંદર ગોઠવવાનું છે. ત્યારબાદ વાત કરી લઈએ પ્રવૃત્તિની. તો બીજા નંબરની જે પ્રવૃત્તિ છે કે પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. જેમ કે દોડા દોડી અને લાતા લાતી. તો એની અંદર આપણે જોઈશું તો મારામારી, મુક્કા મુક્કી, પટાપટ, જોડાજોડ અને સાથોસાથ એ પ્રમાણે આવશે. બીજું અહીંયા છે પ્રવૃત્તિ 3 કે આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં વાર્તા લખો. તો અહીંયા ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી અને નીડર. તો આ શબ્દોનો તમારે ઉપયોગ કરી અને એક વાર્તા બનાવવાની છે. ત્યારબાદ 4થા નંબરની જે પ્રવૃત્તિ છે કે નીચે આપેલા ચિત્રના આધારે 5-6 વાક્ય તમારી નોટબુકમાં લખો. તો અહીંયા જે ચિત્ર દેખાય છે ભાઈ, ચિત્રોની અંદર ગાડીઓ કેટલીક દેખાય છે. અહીંયા પેટ્રોલ પંપનું ચિત્ર છે, કેટલાક ઝાડ આપેલા છે. તો આ તમામ વિગતો છે એ વિગતોનું વર્ણન તમારે કરવાનું છે. તો અહીંયા ચિત્ર આપેલું છે, ચિત્ર ઉપરથી જ આપણે 5-6 વાક્ય બનાવીને નોટબુકની અંદર લખવાના છે. તો મિત્રો આ હતું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની અંદર સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 7 કે નવી નવાઈનું સરઘસ, તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ એક જ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે. તો વિડીયોને સૌપ્રથમ લાઈક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.